નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અમરેલીમાં ખેડૂત પર થયો મોટો હુમલો। મિત્રો, અમરેલીના ખાંભાના ગઢિયા ગામે દીપડાએ ખેડૂત ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે, જેમાં મિત્રો ખેડૂતને માથાના ભાગે અને કાનને ભાગે ઈજાઓ પહોંચતા અમરેલી સારવાર અર્થે ખસેડાયા હતા અને ઘટનાને લઈને મિત્રો વન વિભાગ સક્રિય થયું છે। દીપડાને પકડવા અનેક સ્થળે પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે અને દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। વન વિભાગે અપીલ કરી છે કે લોકોએ સાવચેત રહેવું અને એકલા ફરવા કે વાડીએ નીકળવું નહીં, અને સાથે સાથે આ માહિતીને વધુમાં વધુ શેર કરવી, જેથી કરીને દરેક લોકોને ખબર પડી જાય અને સાવધાન રહી શકે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે। મિત્રો, બિહારમાં નીતિશ સરકાર ગરીબ પરિવારના દરેક સભ્યને 2 લાખ રૂપિયા આપશે અને આ પરિવારોની સંખ્યા 94.33 હજાર એટલે કે મિત્રો 94,33,312 લોકો છે। અને મિત્રો, જાતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન તેમ ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં આ ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ 16 જાન્યુઆરી મંગળવારે સાંજે કેબિનેટ બેઠકમાં ગરીબ પરિવારોને આર્થિક સહાય આપવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપવામાં આવી હતી, અને એટલે કે મિત્રો ખેડૂતોને જે છે તે હવે સારી એવી સહાય મળી રહેશે અને 2 લાખ રૂપિયા સુધીની લોન મિત્રો જે છે તે નીતિશ સરકાર જે છે, નીતિશની સરકાર તે મિત્રો કરી રહી છે, બિહાર સરકાર। તો મિત્રો, શું ગુજરાતના ખેડૂતોને પણ આવી રાહત આપવી જોઈએ, લોન માફ કરવી જોઈએ કે નહીં, કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાના થોડા દિવસો પહેલા 3 ખાલિસ્તાની આતંકી ઝડપાયા હતા અને આ આતંકવાદીઓની પૂછપરછ બાદ યુપી સરકારે અયોધ્યામાં એલર્ટ જાહેર કર્યું છે। ખાસ 26મી જાન્યુઆરી સુધી રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને અહીં રેડ અને યલો ઝોનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાને ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યા અને એઆઈ દ્વારા દેખરેખ પણ રાખવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો 26મી જાન્યુઆરી સુધી અયોધ્યામાં સિક્યુરિટી હાઈ કરવામાં આવી છે, કારણ કે મિત્રો કોઈ ઘટના ના બને અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સુરક્ષા વધારવામાં આવી છે, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ નોંધાવ્યું વિરોધ પ્રદર્શન। મિત્રો, વાહનોમાં લીલી ડુંગળી ભરીને મહત્તમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને માર્કેટ યાર્ડમાં ઢગલા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં મિત્રો લોકોને ફ્રીમાં ડુંગળી પણ લઈ જતા ખેડૂતો જોવા મળ્યા અને ગાયોને પણ ડુંગળી પોતાનો ખોરાક બની ગયો હતો। સાથે જ મિત્રો ખેડૂતને વાહનનો ખર્ચો પણ ન નીકળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મિત્રો, ખાસ કરીને ડુંગળીના ખેડૂતોને ભાવ ના મળતા તેણે વિરોધ પ્રદર્શન કર્યો અને કહેવામાં આવી રહ્યું છે કે ડુંગળીનો ભાવ જે છે તે એટલો મળી રહ્યો છે કે ખેડૂતોને વાહનનો ખર્ચો પણ ના નીકળે, તો ખેડૂતોએ જે મજૂરી કરી, જે મહેનત કરી તેનું ફળ ખેડૂતોને નથી મળતું, જેથી કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી ક્યારે થશે। મિત્રો, ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલો એક પરિપત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો માને છે કે આગામી 16 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીત્વએ આ વાતને નકારતા કહ્યું કે જારી કરાયેલા આ પરિક્રમા 16 તારીખ માત્ર સંદર્ભ માટે જ હતી। દિલ્હીમાં 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓએ પરિપત્ર જાહેર કરવા માટે આવ્યો હતો અને જેનું શીર્ષક ભારતના ચૂંટણી પંચની ચૂંટણી યોજનામાં આપવામાં આવેલા સમયરેખાનું પાલન છે તેમ કહેવામાં આવ્યું હતું। એટલે કે મિત્રો આ લોકસભાની ચૂંટણીને લઈને જે પણ તારીખો અત્યારે વાયરલ થઈ રહી છે 16 એપ્રિલની તારીખ, તો મિત્રો આ અંગે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આ તારીખ જે છે તે એક અફવા છે, સાચી વાત નથી, અને આગળ જો મિત્રો કોઈ આવી તારીખ રિલીઝ થશે ચૂંટણીની તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। આગામી 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ આવશે અને આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ધિરાણનો લક્ષ્યાંક 22 થી લઈને 25 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે। સાથે જ મિત્રો સરકારના પ્રયત્ન રહેશે કે દરેક ખેડૂતને સરળતાથી લોન મળે અને ચાલુ નાણાકીય વર્ષ સરકારનો કૃષિ લોનનો લક્ષ્યાંક 20 લાખ કરોડ રૂપિયા છે।
અને મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર 2% વ્યાજની છૂટ આપે છે. તો મિત્રો ખાસ કરીને આવનારું જે બજેટ છે તે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. તેમાં મિત્રો બની શકે કે ખેડૂતો અને મહિલાઓને સારી ભેટો જોવા મળે, કારણ કે ખેડૂત અને મહિલાઓ લક્ષી આ બજેટ બહાર પડી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. કારણ કે આ ચૂંટણીનું વર્ષ છે તો ખેડૂતોને આ બજેટની અંદર ખુશ પણ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ગુજરાતના ખેડૂતોના માથે કુલ 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. અને સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે. આંકડા મુજબ જોઈએ તો 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. મિત્રો તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો શેર કરી હતી, એટલે કે જાહેર કરી હતી. જે વિશે મિત્રો વધુમાં વાત કરીએ તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું. આજે તે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે. તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 હતા, જેમાં પણ ભાવ વધારો થતા અત્યારે 1200 પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 રૂપિયાનું હતું અને અત્યારે તે મજૂરોનું વેતન 350 રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. આવી જ રીતે મિત્રો અનેકો મોંઘવારીની અંદર વધારો થાય છે, સામે બાજુ ખેડૂતોની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે. અને ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ જોઈએ તો ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને 37.28 લાખ ખેડૂતોની માથે ટોટલ 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. અને લોન મુજબ જોઈએ તો ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે સરેરાશ 2.63 લાખ એટલે કે 2,60,000 રૂપિયા આસપાસની લોન દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીનું કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. તો મિત્રો ગુજરાતમાં પણ આ લોન માફ થવી જોઈએ કે નહીં, દેવા માફ થવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને મને જણાવી દેજો. કારણ કે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફી અને લોન માફીને મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાના આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, તે મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીની રકમ આ યોજનાની અંતર્ગત આપવામાં આવશે. તો જે પણ વ્યક્તિઓ જનધન ખાતું ધરાવે છે તેમને આ સહાય મળી શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો ખેડૂતોને પાક વીમો હવે મળી શકે. મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવી શકે અને આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી બનાવવામાં આવી શકે અને ખેડૂતોને પાક વીમાની રકમ માત્ર ને માત્ર 48 કલાકની અંદર મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની એન્ટ્રી ફરી એકવાર ગુજરાતમાં થઈ શકે છે. તો જે પણ ખેડૂતોને પાક વીમો જોતો હોય અને જે પણ ખેડૂતો પાક વીમાની માંગણી કરતા હતા તેમના માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. એ તો મોદી સરકારે જાહેર કરી ગઈકાલે નવી યોજના. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. ગઈકાલે મિત્રો રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ મોદીજીએ ઐતિહાસિક નિર્ણય લીધો છે અને દરેક ઘર પર સોલાર પેનલ બનાવવાની યોજના બહાર પાડવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાથી પરત ફરતા જ પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે. તેમને તરફથી કહેવામાં આવ્યું છે કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય એ લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે. તો પણ જે પણ ખેડૂત ભાઈઓને સોલાર લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો સોલાર પેનલ લગાવી હોય તે આ યોજનાનો લાભ ભવિષ્યમાં લઈ શકશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો જે પણ ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવો હોય તેમને સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય.
તો મિત્રો જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। તો જે પણ ખેડૂત ભાઈઓને ટાંકો બનાવવા માટે 75,000 રૂપિયા સુધીની સહાય જોતી હોય તે દરેક ખેડૂત ભાઈઓ વેબસાઇટ પર જઈને આ યોજના વિશે જાણી શકે છે અને યોજનાનો લાભ લઈ શકે છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો જોઈએ તો આ યોજના વિશે ખાસ જાણી લેજો। મિત્રો જે પણ ખેડૂત ભાઈઓ આ બે યોજનાનો લાભ લેશે તો તેમને ઘરે બેઠા 42,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો એ બે યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના। મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયા આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજનામાં ખેડૂત ભાઈઓને વાર્ષિક 6,000 રૂપિયા 2,000 રૂપિયાના હપ્તા પેટે 3 વાર આપવામાં આવે છે। તો આમ મિત્રો આ બંને યોજનાનો લાભ લઈને ખેડૂત ભાઈઓ પીએમ માનધન યોજનાનો લાભ લે અને પીએમ કિસાન યોજનાનો જો લાભ લે તો તેને ઘરે બેઠા બેઠા મિત્રો 42,000 રૂપિયાની વાર્ષિક સહાય દરેક ખેડૂતોના ખાતામાં આવી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। મિત્રો અંબાલાલ પટેલે આવનારા ઉનાળાને લઈને એક નવી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતા ઉનાળાને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ નદીઓ પર અસર થવાની છે, જેને લઈને ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે મિત્રો ઉનાળો આકરો રહેશે અને ઉનાળો વહેલા આવવાની શક્યતા રહેશે। સાથે જ મિત્રો ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે આ વખતે અને 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે। તદુપરાંત 20મી એપ્રિલથી ગરમીમાં વધારો થતો જશે અને 26 એપ્રિલ આકરી ગરમીની શરૂઆત પણ થઈ જશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો મિત્રો અંબાલાલ પટેલે અત્યારથી આવનારા ઉનાળાની આગાહી કરતા આટલી વસ્તુઓ જણાવી છે કે આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જશે અને ઉનાળામાં જે છે તે મિત્રો વધારે ગરમી આ વર્ષે પડશે। લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાનું છે। સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। મિત્રો આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર સાંભળી લેજો। મિત્રો આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ જે 14 ડિસેમ્બર 2023 હતી, જેને યુઆઈડીઆઈ દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે। અને મિત્રો આ માટે સરકાર દ્વારા માય આધાર કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડ ઉપર સરનામું, ઉંમર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં કાર્ય કરાવી લેજો, કારણ કે તમારું 14 તારીખ પહેલાં આધાર કાર્ડમાં કોઈ પણ સુધારા વધારા તમારે કરવા હોય તે મફતમાં કરી આપવામાં આવશે। અને જો આ તારીખ ચૂકી જશો ત્યારબાદ તમારે જો કોઈ પણ સુધારા વધારા આધાર કાર્ડની અંદર કરવા હોય તો તમારી પાસેથી પૈસા લેવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ 18,000 રૂપિયા દરેક પશુપાલકોને આપવામાં આવશે। મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે, તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। અને મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીરણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય। મિત્રો કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ જે પણ પશુપાલક રાખતો હશે તેને વાર્ષિક 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પશુપાલક સારી રીતે પશુપાલન કરી શકે અને તેના માલઢોર જે છે તેને મિત્રો નીરણ અને સારી ક્વોલિટીનું ઘાસ આપી શકે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાધન ખરીદવા માટે ખેડૂતોને મોટી સહાય આપવામાં આવશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનોની જરૂરિયાત ઊભી થતી હોય છે। અને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપતી યોજના માટે ઓનલાઈન અરજીઓ માટેની તારીખ 29 ડિસેમ્બરથી લઈને 28 જાન્યુઆરી 2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મિત્રો રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તો તેઓ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આજથી જ એટલે કે તારીખ 29 ડિસેમ્બરથી 2023થી લઈને તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી લાભ લઈ શકે છે। અને ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો માહિતી વધારે મેળવી શકો છો। તમે માત્ર 8 દિવસની રાહ છે। જે પણ ખેડૂત ભાઈઓ નવું સાધન લેવા માંગતા હોય તો તેમને આ યોજના અંદર સહાય મળી શકે છે। જે પણ ખેડૂત ભાઈઓ ઇન્ટરેસ્ટેડ હોય તે મિત્રો વહેલી તકે લાભ લઈ શકે છે, કારણ કે માત્ર હવે 8 થી 7 થી 8 દિવસની જ રાહ આ યોજનાની અંદર બાકી છે।
તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 500 રૂપિયાની નોટ પર રામની તસવીર લખેલી આવો મિત્રો ફોટો જે છે તે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલ મિત્રો લાલ કિલ્લાનો ફોટો છે તે હટાવીને ભગવાન શ્રી રામનો અને તેમના મંદિરનો ફોટો છાપવામાં આવશે. મિત્રો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા. જોકે મિત્રો ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે આ દાવા ખોટા છે. આ કોઈ પણ પ્રકારનો સાચો ફોટો નથી. આ ફોટો જે છે તે મિત્રો એડિટેડ છે અથવા તો નકલી ફોટો છે જે બનાવીને લોકો ફેલાવી રહ્યા છે. આ ફોટાની અંગે મિત્રો તમારે સચ્ચાઈ જાણવી ખૂબ જ અગત્યની છે. આ ફોટો જે છે તે સાચો નથી. તો મિત્રો તમારી પાસે જો આવો કોઈ ફોટો આવે અથવા કોઈ આવા સમાચાર આવે તો તમારે તેમને સાચા ના માનવા.